પછી આપને બધાને હસાવું. બોલો શંકર ભગવાન કી, ચંદ્રમૌલેશ્વર મહાદેવ કી, મહાકાલગીરી બાપુ કી. ધન્યવાદ. ગામની એકતા અશોકભાઈ અમારે એક કુમારે કહ્યું કે ભરતભાઈ તમે આવો, અને આજે એમનો જ્યારે એક ફોન ગુજરાતના કોઈ પણ કલાકારને જાય ને તો અશોકભાઈ એક કુમાર માટે આવવું પડે. એવો પ્રેમીલો માણસ છે, સંગીતના શિક્ષક હોવા સાથે સંગીતનો નાતો છે, અને જ્યાં જુઓ ત્યાંના સંબંધો એવા છે. અને ગુરુને તો એવા માને છે કે મને હસનપુર સાહેબ બાપુ હતા ત્યાં પણ દર્શન કરવા લાયા હતા. અને આજે આ જગ્યા એક તીર્થધામ બની ગયું છે સાહેબ. આ જગ્યા એક તીર્થધામ બની ગયું છે. આજનો માહોલ જોઈને મને એવું લાગે છે બાપ, જ્યાં જ્યાં ભગવો લુગડું છે ને સાહેબ, એ ગામમાં ઊની ઓંચ નથી આવતી. આ વસ્તુ ચોક્કસ યાદ રાખજો. જ્યાં જ્યાં આવું ભગવું લુગડું છે, સંતના સાનિધ્ય છે, એ ગામમાં કદી ઊની ઓચ આવતી નથી. આજે તો સાથ સહકાર બધા જ કલાકારો આપ્યો છે. મારી ઓળખ મારા પરમ મિત્ર ભાઈ સખાએ આપી દીધી છે, અશોકભાઈએ, પાટણ નિવાસી. કેમ કે એ મારો ભાઈ જ્યાર સુધી મંચ સંભાળતો હોય એટલે એમાં કંઈ ઘટે નહીં. તાલી પાડો અશોકરાજ માટે. કાઠિયાવાડી શબ્દ છે, કંઈ ઘટે નહીં. અશોકરાજ બોલતો હોય એટલે સોનું સોનું કહેવાય બાપ. હવે મારો વિષય તો હસાવાનો છે. મને બીજું કંઈ આવડતું નથી. જ્ઞાનની વાત ઓછી ફાવે છે, હસાવતા આવડે છે. જેમ તમે ટીવીમાં કદાચ જોતા હોય તો, કે મોબાઈલમાં જોતા હોય તો, બરોબર છે. 15 દિવસે 20 દિવસે તમારા ઘરમાં દેખાવ છું. આજે બાપુના આશીર્વાદ લેવા આવ્યો છું. ખાસ તો તમે ને હું બધાય ભાગશાળી છીએ કે સારી જગ્યામાં છીએ, આ સંતના સાનિધ્યમાં છીએ. તમને બધાને ભરત રાવલ ભાગશાળી કહી શકે. હાસ્ય કલાકાર તમને બધાને ભાગશાળી કહી શકું 100%. ને કે મારે હસાવા તો ઘણી જગ્યાએ જવાનું થાય. હમણાં જેલમાં જો તો કેદીઓ ને હસાવવા, જેલમાં તો કેદીઓ હતા. મોટી મોટી ઓશીઓ, માથાના લોબા લોબા વાળ, મારા હોમાં આવીને બેસી ગયા. હું તો જોક્સે ભૂલી ગયો, પણ અહીંયા કેદીઓ હતા તોય મારા માટે ભગવાન છે. ઓડિયન્સ મારા માટે ભગવાન છે. કેદીઓ હતા તોય મેં એમના માટે હારા 2 શબ્દો કીધા. જોક્સ શરૂ કરું એ પહેલા, કે જે જેલમાં કૃષ્ણ ભગવાન જન્મ્યા હતા એવી જેલમાં રહેવા વાળા મારા કેદી ભાઈઓ. એટલે એક કેદી ભાઈ ઉભા થયા કે કૃષ્ણ ભગવાન તો જન્મ્યા ને એવા હવાર તરત નીકળી ગયા હતા, હોય તો 20 વર્ષથી હડીએ છીએ. કોઈ ભાવ નહીં પૂછતું, જોમીને નહીં મળતા. અહીંયા પ્રોગ્રામ સક્સેસ કર્યો દાદા. બહાર નીકળ્યો એટલે કેદી માર પહા આવ્યો. મને કે તમારે જેવો હોય કાયમ રહેતો હોય મજા આવે. મને અહીંયા જેવો જ સમજ્યા. રોજ બોર્ડની પરીક્ષા. આ તો ખરેખર અશોકભાઈ સાહેબની મદદમાં જ આવ્યો તો કંઈક એવું કંઈ જોક્સ રજૂ કરવા એવો કોઈ ભાવ નહોતો, પણ સાહેબનો સૂચન હોય એટલે મારે આવવું પડે. મજા. સાદા ડ્રેસમાં આવ્યો છું, LCB ડ્રેસમાં. બધું મોજે દરિયા આવ્યો એટલે છોકરો ઓળખી ગયો હતો ગામમાં. મને કે તમે ટીવીમાં આવ્યા હતા ને? મેં કીધું હવે કે હું તો રિક્ષામાં આવ્યો હતો. પહેલા જ મારી મિમિક્રી કરી નાખી. નાના છોકરા બહુ હોશિયાર હો ભાઈ ગામના. કેમ કે એકવાર ટીવી જોઈ લે ને તો ભૂલે ના. નાના છોકરા બાળકો હોશિયાર. પણ બધાના ઘરમાં ટીવી છે. આ ગામ સુખી છે. બધાના ઘરમાં ટીવી છે, નો ડાઉટ. ટીવી છોડીને મારા બાપુના સાનિધ્યમાં આ દર્શન તમે બધા કરાયા છે એ બદલ તમને ધન્યવાદ. ને કે મને એક જણો મળ્યો બેનો, મને કે ભરતભાઈ માર ઘેર ચોર આયા ને, ચોર તે ગોદડો લઈ ગયા, કબાટ લઈ ગયા, ઘઉં લઈ ગયા, પૈસા લઈ ગયા, ખાલી ટીવી ના લઈ ગયા. મેં કીધું ચમ ટીવી ના લઈ ગયા? કે ટીવી હું જોતો હતો. એ ટીવી જેવા કેટલો મશગુલ થઈ ગયો કે ટીવી બધું હાવરી ગયા ઘરમાંથી. મારો કહેવાનો ભાવ જ સમજો બહેનો માતાઓ. પહેલાના જમાનામાં આ ટીવી નતા, આ ટીવી ચેનલો નથી, તો ગામના ઓટલે બેસી અને ઘરડા લોકો સુખ દુઃખની વાતો કરતા હતા. પણ જ્યારથી આ ટીવી આવી ગયું છે માણસ બદલાઈ ગયો. મારો પરિવાર અને મારું ટીવી કોઈને કેમ છો કહેવાનો ટાઈમ નથી રહ્યો બાપ. અધુરામપુરું વોટ્સઅપ, ઇન્ટરનેટ, ફેસબુકનો જમાનો આવી ગયો બહેનો. અધુરામપુરું વોટ્સઅપ, ઇન્ટરનેટ, ફેસબુકનો જમાનો આવી ગયો.
આખો ભારત દેશ એમ કે છે કે વોટ્સઅપ, ઇન્ટરનેટ, ફેસબુક થી માણસ એકબીજાના નજીક રહેશે, પૂરક રહેશે. વાત સાચી છે બહેનો, પણ ભરત રાવલ તો જાહેરમાં કે છે કે હૈયાના ભાવથી ગળેથી ગળે ન મળીએ ને ત્યાં સુધી સાચો પ્રેમ ઉદ્ભવતો નથી સાહેબ. આ ઝેરોક્સ પાછળ દુનિયા ગાંડી થઈ ગઈ છે. ક્યાં જશે આપણી સંસ્કૃતિ? નજર દોડાવો. બહેનો બતાવો, તમને વધારે રાજી કરું, તમારું પ્રમાણ વધારે છે. પાછળ જે હિસાબ હોય પસંદ કરજો. એમ કે પાછળ ભાઈઓને થોડો અવાજ આવે છે, એમને લાવી દો એટલે મને થોડી હસાવવાની મજા આવે. આનંદ કરો. બહેનો માતાઓ, આ ધરતી પર ઘણા બધા યુગો આવી ગયા. દ્વાપર યુગ, ત્રેતા યુગ, સતયુગ, કળયુગ. કળયુગ તો હાલ ઓલરેડી છે જ. નવો યુગ આવ્યો બહેનો માતાઓ, મોબાઈલ યુગ. તમને તાલી પાડવાની ઈચ્છા થશે. અત્યારે પત્ની વગર ચાલે, પતિ વગર ચાલે, પોતાના બાળક વગર ચાલે, પણ મોબાઈલ વગર ન ચાલે એવો જમાનો આવી ગયો સાહેબ. એવો જમાનો આવી ગયો. મારે મોબાઈલ સાથે કોઈ વિરોધ નથી. અમારે પાલનપુરમાં તો એક બેન મોબાઈલ લઈને જતો હતો, મોબાઈલમાં વાતો કરતો કરતો જતો હતો. વાતો કરતો કરતો જતો હતો, મોબાઈલમાં એટલો મશગુલ થઈ ગયો કે ધોભલા નિસકાઈ ગયો. અને ધોભલા નિસકાઈ ગયો એને મને વધો નથી, પણ ધોભલા કી શ્યોરી હોમાં ધોભલો છે, શ્યોરી કને કહો છો તો વિચારો સાહેબ. હું તમે બધાએ આ મોબાઈલની દુનિયામાં ખોવાઈ ગયા. હું કોઈ વ્યક્તિગત વાત કરતો નથી. આપણે બધાએ આ મોબાઈલ આપણને ગળી ગયો છે. આ મોબાઈલને જેની શોધ કરીને એ મોબાઈલ આપણને ગળી ગયો છે સાહેબ. આ મોબાઈલથી જેટલા ફાયદા છે એટલું જ નુકસાન છે મારી માતાઓ બહેનો. મારી વાત ગમે તો તાલી પાડજો, ફરજિયાત નહીં કહું. આ મોબાઈલથી જેટલા ફાયદા છે એટલું જ નુકસાન છે. બીજી વાત કહું તમને, ધ્યાનથી સાંભળજો. એક બેન રોટલી કરતા હતા, રસોડામાં રોટલી કરતા હતા. સાંભળજો, રોટલી કરતો તો બહાર એક ગરીબ માણસ બિચારો આવ્યો કે બેન કટકો રોટલી આલજો. તો બેન ફોન ચાલુ છે, ફોન લઈને રોટલી આપવા ગયો. રોટલી આપીએ ખરા, પણ રોટલી આપતા તો વિચાર્યું કે આ ભાઈને મી ચોક જોયેલો છે. તો પેલો ગરીબ માણસ શું કે જે ભીખ માંગવા આવ્યો તો એ કે બેન તમે મને ઓળખ્યો નહીં, આપણે ફેસબુકમાં ફ્રેન્ડ છીએ. રોટલી હવામાં ઉછાળી. એટલે મારો કહેવાનો ભાવાર્થ મારી માતાઓ બહેનો ધ્યાનથી સાંભળજો. ખાલી હસવું જરૂર નથી, પણ હસવાની સાથે કોઈક સંદેશ એવો મળી જાય કે જોઈ વિચાર્યા કે કોઈને ફ્રેન્ડ ન બનાવતા. આ સોશિયલ મીડિયાના ધ્યાનમાં રાખજો. જોઈ વિચાર્યા કોઈને ફ્રેન્ડ ન બનાવતા, કે ન ધાર્યું એવું થઈ જશે સાહેબ. અને આ ગામડું છે એટલે મારા અશોકભાઈ લાયા છે એટલે એક વાત ચોક્કસ કહીશ. બીજી વાર તમે યાદ કરો કે ન કરો ભરત રાવલને, કે તમે તમારા સંતાનને મોબાઈલ આપો એને મને વાંધો નથી. તમારી સંપત પ્રમાણે મોબાઈલ આપજો. 70,000નો આપો કે 75,000નો આપો એનો મને વાંધો નથી, પણ હોજ પડે એનું ધ્યાન પણ રાખજો. બધું રોમ ભરોસે ન છોડતા, નકર રાવણ ભરોસે થતા વાર નહીં લાગે સાહેબ. આ વાત ગમી હોય તો બધા તાલી પાડો મારા એક કુમાર ગ્રુપ માટે. ઘણી વાતો કરવી છે, કલાકારો જાજા છે એટલે મને તો બોલતા ડર લાગે. કે સળંગ આપણે 1.5 થી 2 કલાકનો કાર્યક્રમ છે. બાપુ જ્યારે કહેશે ને કે સળંગ ભરતભાઈને અશોકભાઈ એકલા લાવો તો એ દિવસે 1.5 થી 2 કલાક આપણે આનંદ કરાવીશું. મજા જો ધોળી પાઘડીઓ છે ને અહીંયા સાહેબ વાંધો ના આવે સાહેબ. મોજે દરિયા આવો બાપુ આવો. જીઓ ઓમ ગમ ગણપતિ નમો નમઃ. એક તાલી પાડો, સંતનું સન્માન થાય છે. ઓમ ગમ ગણપતિ નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, ગણપતિ બાપા મોરિયા. ઓમ ગમ ગણપતિ નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, ગણપતિ બાપા મોરિયા. લાલજીભાઈ, માદેવભાઈ અને ગોડાભાઈ વેલાભાઈ તરફથી 5100 રૂપિયાનું અહીંયા દાન મળે છે. જબરજસ્ત તાલીથી પાડો ભાઈ. ભાઈ દાતારોની ભૂમિ છે બાપ, કઈ ઘટે નહીં. ખોડીદાન કઈ ઘટે નહીં બાપ.
સાહેબ ધર્મના નામે એક ડગલું ચાલે ને તો પરમાત્મા 100 ડગલા ચાલે છે, એટલું નક્કી છે સાહેબ. રૂપિયો અવસરો તો બધાય કરે, પણ હારા કામમાં જે રૂપિયો વાપરે છે ને એ ઉગી નીકળે છે બાપ. હે મજા. દાદાએ બહુ મસ્ત વાત કરી છે અને મસ્ત દાન આપ્યું છે. આવી રીતે દાનનો પ્રવાહ ચાલુ રાખજો. મને નામ લેતા પણ હરખ થશે. ચેનલ ફરી છે પણ મોજે દરિયા. ગામડામાં સ્વાગત થાય, કલાકારનું સ્વાગત થાય, મહેમાનનું સ્વાગત થાય, ગામડામાં થાય હો બેનો. ગામડામાં કલાકારને માન મળે, મહેમાનને માન મળે. અહીંયા મહેમાન આવે તો સારું લાગે, કલાકાર આવે તો સારું લાગે. શહેરોમાં આ બધું નથી. શહેરોમાં તો મહેમાન આવે તો મહેમાન ચાણ જાય એનો પ્લાન બનાવ. સાંભળજો, હમણાં અમદાવાદ ફ્લેટમાં 2 પતિ પત્ની રહેતા તો, ધ્યાનથી સાંભળજો, ધીમે ધીમે બોલું છું, તમને સમજણ પડે મારી વાતમાં. અમદાવાદ ફ્લેટમાં પતિ પત્ની રહેતા તો અને મહેમાન આયા. 2 ધણી બાયડીને ગમ્યું નહીં કે મહેમાન ચોથી આયા, બંને મૂઠું બગાડ્યું. આ બંને હોશિયાર, મહેમાનને કાઢવાનો પ્લાન બનાવ્યો. પ્લાન પણ કેવો ડેન્જર. 2 જણો ધણી બાયડી ખાલી ખાલી લડવાનો, ઝઘડ્યો. એવો ઝઘડ્યો તો મહેમાન બચારા ગભરાણા કે હવે ઝઘડો થાય, કંકાસ થાય, રહેવાય નહીં. મહેમાન ફ્લેટની બહાર નીકળી ગયા. મહેમાન ફ્લેટની બહાર નીકળી ગયા. પછી પેલા એ કીધું એની ઘરવાળીને કે જોયું ગોળી, હું તો તને ખાલી ખાલી મારતો તો પેલી કે હું એ ખાલી ખાલી જ રોતી હતી. પેલો કે હું તને ખાલી ખાલી મારતો તો પેલી કે હું એ ખાલી ખાલી જ રોતી હતી. તો મહેમાન બારીમાંથી આયા કે અમે ખાલી ખાલી જ જ્યાં હતા. આપણે કોકની ઉતારીએ તો કોક આપણી ઉતારે. જેવો જેનો ભાવ. તમારો ભાવ સારો છે એટલે આ બધું થઈ રહ્યું છે. ગામનો ભાવ સારો હતો એટલે આટલો સરસ મજાનો કાર્યક્રમ થઈ રહ્યો છે. મજા. એક બે વાત સંસ્કૃતિની કરતો જાઉં. સારું ગામ છે અને સંતનું સાનિધ્ય છે એટલે સંતનું સાનિધ્ય હોય એટલે મજા મજાને મજા જ હોય. બાકી આનંદ કરજો, મજા કરજો. આજ તો મારો વારો, મને તો ખ્યાલ જ નતો કે મારે જોક્સ કહેવાના છે. આજ તો મદદમાં જ આવ્યો હતો, પણ તોય વારો 12 વાગે આવી ગયો, સારું થયું. ને કે એક ગામમાં તો મારો વારો 4 વાગે આવ્યો. 4 વાગે આખું ગામ હુઈ ગયું. મારો વારો આવ્યો હસાવાનો, આખું ગામ હુઈ ગયું. એટલે કેમ હુઈ ગયા? બાકી અમને વિશ્વાસ છે તમે ખોટું નહીં બોલો. એ પરીક્ષા થઈ, રોજ બોર્ડની પરીક્ષા. નજર દોડાવો મિત્રો, જ્યાં જુઓ તો તમને આનંદ મળે સાહેબ. નજર દોડાવો, હસજો પ્રેમથી. હમણાં એક બાઇક વાળો જતો, ધ્યાનથી હો, વાતને પકડજો. એક બાઇક વાળો જતો હતો, ડ્રૂમ ડ્રૂમ ડ્રૂમ. પાછળ બીજો બાઇક વાળો આવ્યો એટલે આગળ વાળાને કે તને આવડે છે બાઇક? પેલો કે ચલાવવું દેખાતું નહીં. પેલા ફૂલ ચલાવ્યો. પાછળ વાળાએ પેલા કીધું બાઇક આવડે છે? પેલો કે ચોથા ગીરમાં બાઇક ચાલવાનું દેખાતું નહીં હોય. પેલા એકદમ બાઇક ફૂલ ચલાવ્યું. પછી પેલો પાછળ હતો ને એ કે બાઇક આવડે છે કે ના એમ કઈ પડ્યો ખાડામાં. પછી આગળ ચલાવતો એના પાસે ગયો, બાઇક તને આવડે છે કે મને? અલ્યા મને બ્રેક જો આવે એ પૂછવું તું, એટલે તને પૂછતો હતો કે બાઇક આવડે છે કે ના. રોજ પરીક્ષા થાય, રોજ પરીક્ષા થાય. તમે જો દોડાવો. પણ એક બે વાત, સારી વાત કરતો જવું આવ્યો છું તો સમયની મર્યાદાને ધ્યાનમાં લઈ આ બહેનો માતાઓ બેઠી છે, જેટલી બેઠો છો. અહીંયા મારા વડીલો બેઠા છે, ધોળી પાઘડી. એક વાસ્તુને મને સપોર્ટ આલજો. આ 40-50 વર્ષ પહેલા આપણે કોઈ હેપી બર્થડે બનાવતું દાદા. આપણું ઇન્ડિયા કેટલું ફાસ્ટ થાય છે એની વાત કરું છું. ગામ સારું છે એટલે વાત કરું છું. ગામ સારું છે, ધોળી પાઘડીઓ છે એટલે વાત કરું છું. આપણું ઇન્ડિયા કેટલું ફાસ્ટ થયું છે એની વાત કરું છું. 40-50 વર્ષ પહેલા કોઈ હેપી બર્થડેમાં સમજતું નહોતું. હવે આપણા ઇન્ડિયામાં એમાં આપણા ગુજરાતમાં નવો ટ્રેડ આવ્યો, હેપી બર્થડે. ઢેચણ જેવડું છોકરું હોય 10 કિલોની કેક લાવશે. વિચાર કરો, એમાં પાછા વાદ. ફલોણાએ આવડી કેક લાવી, આપણે મોટો કેકડો લાવો. વિચાર કરો, ઢેચણ જેવડું છોકરું, એમાં વાત. દેખા દેખીનો જમાનો આવી ગયો. દેખા દેખીનો જમાનો આવી ગયો.
ફલોણાએ આવો અવસર કર્યો તો આપણે મોટો અવસર કરો. આવો દેખાદેખીનો જમાનો આવી ગયો સાહેબ. સમાજમાં બધા સુખી હોતા નથી. સમાજમાં અમુક ગરીબ માણસો હોય છે, એ ગરીબના ઘેરે અવસર આવે, એની દીકરીના લગ્ન આવે એટલે એનું મન કૂચવાય કે પેલા એ તો જાહો જલાલીથી લગ્ન કર્યા હતા, હવે મારી દીકરીનો અવસર આવ્યો, હું કેવી રીતે કરું? પણ કોઈ પણ ગરીબ બાપ હશે ને, એ દેવું કરીને પણ દીકરીનો અવસર તો રંગે ચંગે પાર પાડશે સાહેબ. કોઈ પણ ગરીબ બાપ હશે સાહેબ. વાહ, આ તમારી સમજણ સાચી. આ સમજણ કહેવાય કે વગર ગીરે તાલી પડી સમજણ. સુખી માણસ વધારે સુખી થાય, ગરીબ માણસ વધારે ગરીબ થાય. બીજી વાત કહું બહેનો માતા, હું વધારે રાજી કરું. આ બાજુ તો ખૂમચા ઉડું છે હતો નહીં, જેમ ચેનલ ફરે એમ ફરીએ અમે, પણ નાસ્તો ટાઈમસર છે. ઓકે બહેનો માતાઓ, આપણા ઘરે અવસર આવે, આપણા ઘરે લગ્ન આવે એટલે 3 મુહૂર્ત આવે, 3 મુહૂર્ત. હારા મુહૂર્ત છે, સાંભળજો. જે સાંભળો છો એનું સાંભળો, એનો માટે ભરત રાવલ છે. લગ્નમાં 3 મુહૂર્ત આવે. એક પીઠી ચોળવાનું મુહૂર્ત આવે. બુનો આપણા દીકરાના લગ્ન હોય કે દીકરાના લગ્ન હોય, એક પીઠી ચોળવાનું મુહૂર્ત આવે છે. દાદા આવે છે ને, એ પીઠી ચોળવાના શબ્દ ઉપર આખું ચેન્જ થવા મળ્યું. નવો શબ્દ આવ્યો, પીઠી ચોળવાનું ભૂલી ગયા. નવો શબ્દ આવ્યો બેનો, કયો? બેનો બોલો, તમને ખબર છે? પીઠી નથી કહેતા હવે, હલ્દી. હલ્દી ને, હલ્દી કહેવાય. હલ્દી હિન્દીમાં થાય, હલ્દી હિન્દીમાં થાય, અંગ્રેજીમાં થાય. અમાર તો હલ્દી છે. એટલે તમારે કે તમારા છોકરા વાહમાં જાય, હગાવાલાને જાય કે અમાર તો હલ્દી છે. પણ કને વિચાર કરો, આ હિન્દી થવા મળ્યું. આપણી ગુજરાતી ભાષા, વાતમાં દમ હોય તો તાલી પાડજો સાહેબ. આપણે ગુજરાતના છીએ, પેલા સાંભળો. આપણે ગુજરાતના છીએ, ગુજરાતની માટીમાં મોટા થયા છીએ, તો ગુજરાતી ભાષાને કેમ ભૂલીએ સાહેબ? ગમે એટલા મોટા થઈએ, ગમે એટલા ગુજરાત બહાર જઈએ, પણ ગુજરાતી ભાષા ન ભૂલવી જોઈએ. આપણી ગુજરાતી ભાષા ન ભૂસાવી જોઈએ. હિન્દી આપણી રાષ્ટ્રીય ભાષા છે, વંદન છે સાહેબ. અંગ્રેજી ભાષા, જે દેશની ભાષા જે દેશને મુબારક, બરોબર છે? જે દેશની ભાષા જે દેશને મુબારક. અંગ્રેજી ભાષા સાથે મારે કોઈ વિરોધ નથી. અંગ્રેજી ભાષા સાથે પણ મારે કોઈ વિરોધ નથી. પણ એક વાત ચોક્કસ છે દાદા, ગમે એટલું અંગ્રેજી બોલતા આવડતું હોય, ગમે એટલું અંગ્રેજી લખતો આવડતું હોય, પણ કૂતરું પાછળ પડે એટલે હોડ તો કેવું. હવે કૂતરા આગળ ઇંગ્લિશ બોલવા જઈએ, હા અમે એટલી ઘડા તો લેખો ફાડી નાખે. એટલે જે બોલાતું હોય જ બોલાય. જે બોલાતું હોય જ બોલાય. એટલે ગુજરાતી આપણી ભાષા છે, અને કદી ન ભૂલીએ. મોજે દરિયા, સરસ મજાનો નાસ્તો બધા કરો છો, મોજ આનંદ કરો, બીજું શું. બાકી ન બોલ્યામાં 9 ગુણ બહેનો માતાઓ. આજે અશોકરાજ સંચાલન કરી રહ્યા હતા. મેં કીધું બધા જ કલાકારનો વારો પૂરો થાય પછી કદાચ સાહેબ કહેશે તો હું બોલીશ મોડા. ન બોલ્યામાં 9 ગુણ. દાદા એક વાત ચોક્કસ છે, આ ધોળી પાઘડી બેઠી એટલે વાત કરું, ન બોલ્યામાં 9 ગુણ. આપણો વારો આવે તારે બોલીએ તો રૂડા રૂપાળા લાગીએ. એક વાહમાં 4 જણા ઉભા હતા, 4 દોસ્તારો. આપણે જો ધ્યાનથી, એક વાહમાં 4 દોસ્તારો ઉભા હતા. ઇકો ભરીને ગાડી આવી, ગાડીમાંથી 5 માણસો ધોકાન લકડી લઈને ઉતર્યા અને આ 4 ને પૂછ્યું કે દિનેશ કોણ છે? દિનેશ. તો 4 માંથી એકેનું નામ દિનેશ નતું. તો એક જણાએ લપકો માર્યો કે હું દિનેશ, હું દિનેશ. તો પેલા ધોકાન લકડી લઈને આવ્યા હતા ને, બરોબરનો ધોઈ નાખ્યો, બરોબરનો માર્યો. મારીને જતા રહ્યા. ઇકો ગાડી નીકળી ગઈ. પછી પેલા 3 જણાએ પૂછ્યું કે તારું નામ તો દિનેશ હતું જ ના, તે શું કા લપકો માર્યા? હવે એને એટલું બધું લાજેલું તો શું કે ખબર છે, આપણે જાણવું તો પડે કે દિનેશ નું શું કામ હતું. આ જાણ્યું ના જાણ્યું તો સારું હતું કે ધીરે ધીરે બોલ કોઈ સુનના લે કોઈ સુનના લે, ધીરે ધીરે બોલ કોઈ सुना ले कोई सुना ले, हमको किसी का डर नहीं, कोई जोर जवानी पर नहीं, अरे धीरे धीरे बोल कोई सुना ले कोई सुना ले. તાળી પાડો સારું લાગતું હોય તો. કે આપણે ભજનિક કલાકાર મારા પરમ મિત્ર સુરદાસ છે,
આયા છે એમને એમ ના થાય કે ભરત કાકા આયા હવે 2 કલાક ખેંચી નાખશે, પણ ચિંતા ના કરતા, એને તમારી ચિંતા છે. ઠીક છે. અમારા સાહેબ કે છે એટલે હવે ફરમાઈશ લઈ લો, પણ અમુક જગ્યા અને મોજે દરિયા. હમણાં બેનો પતિ પત્ની ઝઘડો થયો, પોલીસ આવી પાલનપુરમાં. સાંભળજો, પતિ પત્ની ઝઘડો થયો, પોલીસ આવી. પોલીસે પત્નીને પૂછ્યું કે તમે તમારા પતિદેવને ખુરશી ચમ મારી? પેલી કે ટેબલ ના જડ્યું એટલે. ટેબલ જડ્યું તો ભૂગા કાઢી ન હોય. ઝઘડો વધ્યો. પત્ની કે તમે વધારે મત બોલો, ને કે હું બોલીશ તો ઘરમાં આગ લાગશે, આગ. પેલો કે ચૂલા પાસે જઈને બોલ, માચીસ નહીં જડતી. ઝઘડો વધ્યો. પત્ની કે તમે વધારે બોલો છો, હું રિસાઈન જતી રહીશ. તમે આખા ભારત દેશમાં ગોતવા જશો તો મારા જેવી પત્ની નહીં મળે. પેલો કે ગોતું તો કે. નજર દોડાવો મિત્રો, જ્યાં જુઓ તો તમને આનંદ મળે. પણ મારા સાહેબની ફરમાઈશ છે, તમને રાજી કરવા માટે છે, બીજું કશું નથી. આ ફરમાઈશ તમને બધાને મજા આવશે. ધ્યાનથી સાંભળો તો મજા આવે. આજે ઉમા સાઉન્ડ છે મારા ડાયાભાઈનો, એટલે મોજે દરિયા. અમારા પાલનપુરમાં એક બેનને લગ્ન કર્યા. સાંભળજો, પાલનપુરમાં એક બેનને લગ્ન કર્યા, પણ નસીબ જો કે પતિદેવ મળ્યા થોડા પતળા, હાવ હોટી જેવા. આપણે ફૂંક મારો તો ઉડી જોઈએ એવા. આપણે ખેપટ કીએ, પતળા માણસને ખેપટ કીએ. તમે જે બી કહેતા હોય મારે પૂછવું નહીં. આ ગામમાં એક ગામમાં પૂછ્યું તું તો એક બેન રીતસર ઉભો થયો કે અમે તો દોયડી કીએ. નવો નવો પ્રેમ હતો, 12 મહિના ચાલ્યો. 12 મહિના પછી આ ખેપટ આ રૂપાળી બેનને ગમવા ન મળ્યો. 12 મહિના સહન કર્યું ખેપટાન. 12 મહિના પછી આ રૂપાળી બેનને ખેપટાન કાઢવાનો પ્લાન બનાવ્યો. પ્લાન પણ કેવો ડેન્જર. આ ખેપટને કે હેડક ધરોઈ ડેમ જોવા. તો ખેપટ બાપડું ભોળું તો ખેપટ વર અને રૂપાળી બેન ધરોઈ ડેમ જોવા. હવે ધરોઈ ડેમ આવ્યો એટલે પેલી કે જરા જુઓ તો ખરી પાણી કેટલું ઊંડું છે. હવે ખેપટ બાપનું નેટ તો હેડીને આવ્યું હતું. જેવો કઠડો પકડી ઊંચું થઈને જોવા જ્યું ખેપટ, અને પેલીએ મારી લાત. તો ખેપટ તબિયતથી ડેમમાં, તબિયતથી. પણ સાહેબ અગ્નિ સાક્ષી જે લગ્ન થાય ને એ 7 ભવ નિભાય છે. અગ્નિ સાક્ષી જે લગ્ન થાય એ 7 ભવ નિભાય છે. એ બેન ઘેર ગયા, બીજા દિવસે બાથરૂમમાં નાવા બેઠા, અને જેવી ચકલી ચાલુ કરી અને ખેપટ ટપચ્યો. વિચાર કરો કેટલો પાતળો છે, પાઇપે હેડ્યો અને ઇનાજ ઘેર આવ્યો. બીજે ચાહે દાફો ન માર્યા. આમાં દિલ્હી ગેટ નો ચોક છે પાલનપુરમાં. એક જણો ઉભો તો, માથામાં લાજ્યું તું, હાથમાં લાજ્યું તું, પગમાં લાજ્યું તું. મેં કીધું આટલું બધું લાજ્યું છે, હેડ ઘેર મૂકવા આવું. એટલે કે ઘેરથી તો આવું જ છું. ઘેર ફટકાર્યો તો. એક જણા વોક ફૂલી ગઈ હતી. મેં કીધું શું થયું? અરે કે કોઈ વાતમાં દમ નહીં. આ ડોળો ફૂલી ગયો, કોક તો થયું છે ને. એ કોઈ કહેતા નહીં, ભરતભાઈ મારી પત્નીએ ફૂલ માર્યું, ફૂલ. મેં કીધું ફૂલ મારીમાં ડોળો ફૂલી ગયો? એ એકલું ફૂલ નતું, હાથે માટીનું કુંડું હતું. તો એમ કે ફટકાર્યો છે. ભરના દીકરા સાચું નહીં બોલતા. ગામમાં મૂછ ઉપર લેબુ ઠેરીને ફરે અને ઘરમાં કાગળના વાઘ થઈ જાય. તમે જુઓ નોકરી કરતા હોય, નોકરી એટલે પટાળા પર વટ બતાવશી, એ પોણી લાય, એ કચરો વાળ, આવો વટ બતાવશી. હવે એ જ વટ, એ જ પાવર ઘેર આવશે. દિવસ છે, અજવાળું છે, અને ઘરની લાઈટ ચાલુ છે. ઓફિસનો પાવર મગજમાં છે. અને શું કહે આ અજવાળું છે ને ઘરની લાઈટ કને કરી છે? દિવસ છે ને. એટલે એમના ધર્મપત્ની રસોડામાં રસોઈ કરતો હતો. એમનો અવાજ આવ્યો, મેં કરી છે કેમ? મેં કરી. આ ના દેખાય કરવી પડે, એમાં શું છે? સીધું ચેનલ ફરી જાય. ગામમાં મૂછ પર લેબુ ઠેરી ફરે, ઘરમાં કાગળના વાઘ થઈ જાય. એવા ધરતી પર માણસો છે સાહેબ. શ્રી મોરારી બાપુએ બહુ સરસ ગાયું છે રામાયણમાં. શું કહે છે બાપુ? એક જ ઈશારામાં કીધું છે,
જે ગામમાં મૂછ ઉપર લેબુ ઠેરીને ફરે અને ઘરમાં કાગળના વાઘ થઈ જાય એમના માટે બાપુએ બહુ મસ્ત ઇશારો આપ્યો છે રામાયણમાં. શું કે છે બાપુ? કે કોણ સાજો ને કોણ સરાયું ને કોણ દોરી ખેંચનાર, એ કોણ સાજો ને કોણ સરાયું ને કોણ દોરી ખેંચનાર, એ જીવતા રાખીને એ જીવ લેતી એ તો કેવી હશે તલવાર, રૂદા કેરા મ્યાનમાં રહેતી ક્યારે ક્યારે બહાર નીકળતી, બોલો તમે બંગલા બોલો હૈયા કેરી હાટડી ખોલો, અરે ભાળેલું જીભથી ભાખો રૂદામાં સંગરી રાખો. ભાઈ ભાઈ મોજ, સરસ સારો વર્ક છે, ઘણી બધી વાતો કરવી છે, ઘણા બધા કલાકારો છે, દરેક કલાકારને પૂરતો ન્યાય મળે એ માટે વિરામ લઉં છું. જ્યારે જ્યારે મારા અશોકભાઈ એ કુમાર મ્યુઝિકલ ગ્રુપ ચલે છે, પાલનપુર શિક્ષક છે અને બાપુના શિષ્ય છે, અને જ્યારે જ્યારે બાપુ કે છે એટલે એમની ટીમ સાથે આવે જ છે. પણ આ ગામમાં પણ જ્યારે તમારા ઘરે કોઈ પણ પ્રસંગ હોય, સુખનો પ્રસંગ હોય, લગ્નનો પ્રસંગ હોય, ગમે ત્યારે યાદ કરજો. અશોકભાઈ એ કુમાર સંગીતના બધા જ પ્રોગ્રામ કરે છે, તમે કહેશો એ કલાકારને હાજર કરશે. અને આજે જે પણ કલાકારો લાયા છે